અંકલેશ્વરના આઇકોનિક મુખ્ય માર્ગ પરથી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચે આવેલ આઇકોનિક મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન માર્ગની બાજુમાં આવેલ દુકાનોની બહાર લટકવામાં આવેલ બોર્ડ, લારી ગલ્લા તેમજ દુકાનમાં સામાનના કારણે ઊભા થયેલા દબાણો જે ટ્રાફિક માટે નડતરરૂપ બન્યા હતા તે તમામ દૂર કરવામાં આવ્યા હતા। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના પદાધિકારીઓ અને દબાણ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે કે સંઘર્ષ ન સર્જાય તે હેતુસર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સરકારનો આગવી ઓળખ યોજના અંતર્ગત અંદાજે ₹75 લાખના ખર્ચે આઇકોનિક મુખ્ય માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ દબાણકારોના કારણે ત્યાં સતત ટ્રાફિક જામ સર્જાતો હતો। દબાણો દૂર થતાં હવે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। નોંધવું ઘટે કે આ કામગીરી દરમિયાન પાલિકાના સત્તાધીશોએ ગંદકી કરનાર દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યા। નોંધવું ઘટે કે આ કામગીરી દરમિયાન પાલિકાના સત્તાધીશોએ ગંદકી કરનાર દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલાયો હતો તેમજ હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો।